ના તેરે તન હવલિયા કર્યા હોય તો ફરી જોઈ મારો ટાઈમ થઈ ગયો છે અને જેના કટાંગરની માલપા જેના મંડપની માલપા બધા ભેગા થયા છે અને મારી જગદંબા જોગ માયા એ મારી વિભાગ વિભાગ ભૂતાળે રમે છે આ શેરની ઘડી છે અને ઘડીક માતાજી જ્યારે મળવાર બધાને રમવું હોય તો રમી લેજો બાપા અને માના નામના 5 પછી વાપરવા હોય તો વાપરી લેજો આ શેરની ઘડી છે મારા બાપુજો પછી અહીંયા આપણે સુખરાજ કર્યું છે પણ બધા વિનંતી એ ઘડીક મારી માતાજીને આજે રમી લેજો બોલી નાખો તમારા મનમાં થઈ રહ્યું બાપ પૂરું કરવાનું મને ધાર માં મને રામજી બોર નીતિ વ્યવહાર ખાલી મને તાજો એ તરફ મારી બદલા વાળી મારી બિહલી ગયા મારો શિવલો અને મારા બાલકની હામો ઉભો રહે અને દુનિયા ભારે એમથી રોગો તેથી તો જગતમાં સ્વાગતની માલમાં મને બી ધૂળ નવાર માનવા બી ધૂળ નવાર માનવા બી ધૂળ નવાર
હું ગાઢું થમ બદલી હોઈને હાલ કેતા રહો મને નથી ખબર પણ આપણા વડવા છે ને ઈ કહેતા હતા હો દોલનો ઘા કરી જાય ને આમ તો બને ત્યાં હુઈ ખાય નહીં કો કાઈ બોલતા નહીં અને કદાપી બોલવું હોય તો કોઈ ભાઈ બહેનનો પાવર ન કરતા કોઈ કોર્ટ કચેરીનો પાવર ન કરતા પણ આપણા વડવા એમ કહેતા હતા કે આપણી વિહળી બેઠી ને એની સામે ખાલી નજર વાળી દે અને એક કરવું રેલ બોલે કે હે ડોળિયા ખાવા બેઠી છો ડોળિયા ખાવા બેઠી છો અમારા વડવાએ તને પાસ આંગળીના ટેરવે જમાડી છે અને આજ ફલાણો મને ધોરનો ઘા કરી ગયો એટલું બોલ અને આલો દાદો વિહળી કે આમાં સોટીને વળ્યો નહીં પણ પસાડી આઈ ગોલા કોની વિહળી ન હોય ઈ ગોલા કોની વિહળી ન હોય ઈ ગોલા કોની વિહળી ન હોય મામા મામા પણ મારી તારો છે અને મારી જગતના શોખ છે મારી બા મારા નીકળ્યા હા ભાઈ મારી વડવા છે ને એ વસ્તી મારી એટલે કહેતા હો આપણા ગાડા છે ને ભાગલા છે ભાગલા સમય આવે ને આપણા ગાડે કોઈ ન બેહો એ હારાના ગાડે હો બે આપણા વડવા કહેતા હતા પણ એવો સમય આવી જાય અને મને વિહળીને યાદ કરો હે મારા સંજ્ઞા એ મને યાદ કરીને તારા ભાંગલા ગાડે જાઉં અને વિહોદ હી નો જાવ અને જગતના શોખની માલમાં તને ઉજવા ન કરું અને તારા ગાડાના હોનાના પૈડા ન બનાવું તો હું બાપ દાદાના વડવાનું ધરમ આ ગાડી વિહોદ કહેવાય આ ગાડી વિહોદ કહેવાય